નમસ્તે દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતિ જાની મકવાના। સાસ્ત કરતા પહેલા નજર મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના અંધાડા ગામે સોનાના પેન્ડલ સાથે ચેન સ્નેચિંગમાં ત્રિપુટી ઝડપાઈ। ગલ્લા ઉપર બેઠેલી મહિલાની ચેન સ્નેચિંગ કરી ભાગી ગયેલી ત્રિપુટીને સ્થાનિક પોલીસે તાત્કાલિક દબોચ્યા। આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ, ચેરમેનો અને વિપક્ષની કેબિનોને સીલ કરાઈ। ચીફ ઓફિસર દ્વારા નેમ પ્લેટ ઉતારી સીલ કરવામાં આવી। ભરૂચમાં મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું આયોજન કરાયું। મોટા પ્રમાણમાં મહિલાઓએ લીધો લાભ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। અંકલેશ્વરના અંધારા ગામે સોનાના પેન્ડલ સાથે ચેન સ્નેચિંગ કરનાર ત્રિપુટીને પોલીસે ઝડપી પાડ્યા છે। ગત રવિવારના રોજ અંકલેશ્વર તાલુકાના અંધાડા ગામની મંગલમ 2 સોસાયટીમાં વહેલી પરોઠે મહિલા દુકાનદાર ગળાની ચેન તૂટી હોવાની ઘટના સામે આવી છે। 3 ઇસમોમાં આવી સિગરેટ માંગી ઓનલાઈન રૂપિયા બહાને ચેન ખેંચીને લઈ ગયા હતા। મહિલાએ બૂમાબૂમ કરી પીછો કરતા બાઇક મૂકી ચેન સ્નેચરો બાઇક મૂકી ફરાર થઈ ગયા હતા। ડિવિઝન પોલીસે 1.70 લાખની સોનાની ચેનની સ્નેચિંગનો ગુનો દાખલ કર્યો તો તપાસ દરમિયાન પોલીસે સ્થળ તપાસ કરી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા। તેમજ ગાડીના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ શરૂ કરી હોમ ઇન્ટેલિજન્સની ટીમે એક્ટિવ કરીને તપાસ કરતા ચોક્કસ માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે આંબોલી બોઈદરા ગામ ખાતે આવેલ ટાંકી ફળિયામાં રહેતા રોહન મુકેશ પટેલને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછના આધારે ગડખોલ પાટિયા પાસે મેધાન રોકેટ નજીક રહેતા મન્નુ કુમાર ઉર્ફે ગોલુ તુકારામ વેરેકર યોગેશ્વર નગર અંધારા ખાતે રહેતા સુમિત રમેશ વસાવાને ઝડપી પાડ્યો હતો અને તેમની પૂછપરછમાં તેઓએ સોનાની ચેનની નીલકંઠ સોસાયટી અંકલેશ્વર ખાતે રહેતા શુભમ સંજય પરિહારને વેચી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી અને તમામની ઉલટ તપાસ શરૂ કરી છે। પોલીસે ઝડપાયેલા આરોપીની ઓળખ પરેડની કવાયત સાથે અન્ય કોઈ ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ કરવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે। મારું નામ નીરુબેન રણજીતસિંહ ફટેસિંહ પઢિયાર। હું મંગલમ સોસાયટીમાં રહું છું, મકાન નંબર 16। મારા ઘરની પાછળ દુકાન ગલ્લો છે, એમાં હું ગલ્લો ચલાવું છું। સવારે રવિવારના દિવસે 6:30 આ મારી સાથે ઘટના ઘટી। 3 ભાઈ આવ્યા, મારી પાસે ગોલફેક સિગરેટ માંગી, મેં એમને સિગરેટ આપી। 2 વ્યક્તિ આગળ ઊભા, એક મારા ગલ્લે ઊભો, એને મારી પાસે સિગરેટ માંગી, મેં એને સિગરેટ આપી। પછી પેલા ભાઈને આપવા ગયો, પાછો આવીને મારી પાસે કરમચંદ માંગી, મારા હાથમાં કરમચંદ। એ મને કે હું ઓનલાઈન કરું, પણ એ ઓનલાઈન નતો કરતો, એ મારી તરફ દેખતો હતો અને હું એની તરફ નથી દેખતી। એમાં આ બનાવ બન્યો, ચેન ખેંચીને નાઠો ભાગ્યો। પાછળ હું પણ દોડી, પણ એ ગાડી પર બેસવા પાઈમાં ના, એ બીજી ગલીમાં નાઠો અને બીજો વ્યક્તિ હતો એ એની પાછળ દોડ્યો અને ત્રીજો વ્યક્તિ ગાડી જે ચલાવતો હતો એને મેં પકડો એટલે એને મને ધક્કો મારીને પાડી નાખી। એ પણ ગાડી લીધા વગર ભાગી ગયો। ગાડી ચાલુ જ નીચે પડી। પછી આ ગાડી મેં મારા ગેટમાં મુકાવી અને પોલીસ સ્ટેશને જાણ કરી। 9:20 મેં ત્યાં રિપોર્ટ લખાયો પોલીસ સ્ટેશને। પછી પોલીસ
આવ્યા મારા ઘરે, બધી કાર્યવાહી કરી, બાઇક લઈ ગયા. કેટલાની હશે ચેન ને પેન્ડલ અંદાજિત કિંમત? ચેન મારી 1.25 તોલાની હતી, 1.25 તોલાની ચેન હતી, પેન્ડલ અલગ હતું. પોલીસ સ્ટેશને મેં રિપોર્ટ લખાવ્યો છે આ રીતે, એટલે એમને ટાર્ગેટ કર્યું છે 1,70,000. આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ, ચેરમેનો અને વિપક્ષની કેબિનો સીલ કરાઈ છે. આમોદ નગરપાલિકામાં શાસિત બોર્ડના પદાધિકારીઓની સમય મર્યાદા પૂર્ણ થતાં વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. મુખ્ય અધિકારી દ્વારા પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ વિપક્ષના ચેમ્બરના દરવાજાઓ પર સીલ મારી સંપૂર્ણપણે તાળાબંધી કરી દેવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, કારોબારી ચેરમેનના ચેમ્બર ઉપર લગાવવામાં આવેલ બોર્ડ પણ ઉતારી લેવામાં આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ કાર્યવાહી સ્પષ્ટ સંકેત આપે છે કે હવે નગરપાલિકાનો સત્તા વહીવટ સંપૂર્ણપણે તંત્રના હાથમાં જઈ ચૂક્યો છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા અસ્થિહીન થઈ ગઈ છે. અચાનક અને કડક પગલાંને લઈને શહેરમાં ચર્ચાઓ ગરમાઈ રહી છે. શું આ માત્ર નિયમ મુજબની કાર્યવાહી છે કે પછી કોઈ આંતરિક વિવાદનું પરિણામ? હાલ તો આમોદ નગરપાલિકામાં સત્તાનો આ બદલાવ શહેરના રાજકારણમાં નવી દિશા તરફ ઇશારો કરી રહ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ 1, 2, 9 અને 10 ના વિસ્તારો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હાલ 18 માર્ચ 2026ના રોજ ભરૂચ શહેરના વોર્ડ નંબર 1, 2, 9 અને 10ના વિસ્તારો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છીપવાડ શાળામાં કરવામાં આવ્યું હતું. સવારના 9 વાગ્યાથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં પાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી મનીષા માનાણી, પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, સિટી મામલતદાર નિકુંજ સાવલા સહિતના પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમ સાંજના 5 વાગ્યા સુધી ચાલનાર છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજરી આપી રહ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આવક, જાતિ, ક્રિમિલિયર અને ડોમિસાઇલ દાખલાઓ તથા રાશન કાર્ડ સંબંધિત અરજીઓ, આધાર કાર્ડ સહિત વિવિધ મહત્વપૂર્ણ સેવાઓ સ્થળ ઉપર જ પૂરી પાડવામાં આવી હતી. સરકારશ્રીના લોકાભિમુખ વહીવટના ભાગરૂપે 11મા તબક્કાના સેવા સેતુનું આજરોજ નગરપાલિકા ભરૂચ દ્વારા અહીં છીપવાડ સ્કૂલમાં આયોજન કરેલ છે. શહેરી વિસ્તારની અંદર તમામ વોર્ડને આવરી લે એ રીતે 2 સેવા સેતુનું આયોજન કરવાનું હતું, જે પૈકી 10 તારીખે અલગ વોર્ડનું સેવા સેતુ કરવામાં આવેલ હતું અને આજ રોજ અહીં વોર્ડ નંબર 1, 2, 9 અને 10ને આવરી લેતો સેવા સેતુનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સરકારશ્રીના જુદા જુદા વિભાગોની સેવાઓ એક જ જગ્યાએ મળી રહે એ પ્રકારનું આયોજન અહીં કરવામાં આવેલ છે. સવારે 9:30 કલાકથી સેવા સેતુનું કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે અને એમાં મોટી સંખ્યામાં અહીં અરજદારો એનો લાભ લઈ રહેલ છે. ભરૂચમાં મહિલાઓને આત્મનિર્ભર તરફ પ્રોત્સાહિત કરવા માટે મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું આયોજન થયું હતું. ભરૂચ શહેરમાં મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા માટે મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો, તેમને સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનો તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગાર તકો વિશે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો. મેળામાં વિવિધ ખાનગી અને સરકારી ક્ષેત્રે સંકળાયેલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ મહિલાઓને તેમની લાયકાત અનુસાર રોજગારની તકો વિશેષ માહિતી આપી હતી. આ પ્રસંગે દહેજ પ્રતિબંધિત સંરક્ષણ અધિકારી હિતેશ વસાવા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત તથા જન શિક્ષણ સંસ્થાના ઝૈનુલ સૈયદ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા મહિલાઓને સ્વરોજગાર માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ વિવિધ સરકારી યોજનાઓ, સહાય અને તાલીમ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મેળા દરમિયાન રોજગાર મેળવવા ઈચ્છુક મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ નોકરીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ કેટલીક કંપનીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. હિતેશ વસાવા, દહેજ પ્રતિબંધિત સંરક્ષણ અધિકારી, મહિલા અને બાળ વિકાસ. આજ રોજ મહિલા બાળ વિકાસ વિભાગ અને મહિલા આર્થિક વિકાસ નિગમ પ્રેરિત જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરોજગાર મેળાનું રોટરી કપ ખાતે આયોજન કરવામાં આવેલ. આ મેળામાં ખાસ કરીને મહિલાઓ પગભર થાય, સ્વાભિમાન જીવે તેમજ મહિલાઓના સશક્તિકરણમાં સરકારનો જે પ્રયત્ન છે કે પગભર થાય અને સમાજમાં એ સક્ષમ બને, સમાજને આગળ લાવે અને સમાજને લીડરશિપ મળે
એ પરિપ્રેક્ષમાં આજરોજ આયોજનમાં 10 કંપનીઓ હતી. ખાસ કરીને યોકોહામા છે, જેપ્સન કંપની છે અને ઘણી બધી અન્ય કંપનીઓ પણ જોડાયેલી છે. આ કંપનીઓ દ્વારા 624 વેકેન્સીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો આ વેકેન્સીઓ માટે અપ્લાય પણ કરવાના છે. તો આ મેળામાં ભરૂચના તમામ બહેનોને અમે આમંત્રિત કર્યા છે. નબીપુર ખાતે સેવા સેતુ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાયો હતો. 18 માર્ચ 2026 બુધવારના રોજ નબીપુર કુમાર કન્યા શાળા ખાતે સેવા સેતુ ગ્રામ્ય બીજા તબક્કાનું આયોજન કરાયું હતું, જેમાં આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ગંગા સ્વરૂપ, આર્થિક સહાય, વિધવા સહાય પેન્શન યોજના તથા વહાલી દીકરી યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તથા મેડિકલ હેલ્થ ચેકઅપ જેવા કામો કરાયા હતા. આ સેતુમાં નબીપુર ઉપરાંત બોડી, કડગટ, જંગાર, ઉમરા, અસુરિયા, હલદર, સેગવા અને બંબુસરના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. નબીપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સભ્યો, નબીપુરના તલાટીઓ તથા કુમાર શાળાના નબીપુરના સ્ટાફગણો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મર્યાદા ટ્રસ્ટના વિવાદમાં વકીલોએ ધામા નાખી પોલીસ ફરિયાદ આપી છે. હું અશ્વિન રમણલાલ માસ્તર, બળિયાદી મંડી દસાસો રોડનો ટ્રસ્ટી છું. જે ટ્રસ્ટ 1985થી અમે ફોર્મ કરેલું. ત્યાર પછીના આ વિખવાદ ચાલતો હતો અને એ વિખવાદમાં આ નવા ટ્રસ્ટી આવી ગયા અને એમને મને મરેલો જાહેર કર્યો અને જે સદંતર ખોટું છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી અશ્વિન રમણ માસ્તર, મૂળ રહે ધોળીકુઈ બજાર, ભરૂચ, હાલ રહે શક્તિનાથ, ભરૂચનાઓએ ફરિયાદ આપી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી પોતે બળિયાદેવ મંદિરના જૂના ટ્રસ્ટી છે, પરંતુ તેમને સોગંદનામા ઉપર જૂના ટ્રસ્ટીએ મરણ જાહેર કરી સાચા તરીકે ભરૂચ ચેરિટીમાં રજૂ કરી, તેમજ નવા ટ્રસ્ટી તરીકે 4 લોકોના નામનો ઉમેરો કર્યો હોય અને ફરિયાદીને નોટરી વકીલોએ સોગંદનામા ઉપર મરણ જાહેર કર્યો હોવાનું ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક સુરત ચેરિટી કમિશનરમાં રાવ નાખતા સુરત ચેરિટી કમિશનરે નવા ઉમેરાયેલા ટ્રસ્ટીઓના નામ ઉપર સ્ટે મૂક્યો છે અને તમામને નોટિસ કાઢી જીવિત વ્યક્તિને મરણ કેવી રીતે જાહેર કર્યા સહિતના દસ્તાવેજો સાથે રજૂ થવા આહવાન કર્યું હોય છતાંય નવા ટ્રસ્ટીઓએ તથા અન્ય લોકોએ સુરત ચેરિટી કમિશનરના હુકમ બાદ પણ મંદિરમાં પ્રવેશી દાન પેટીઓ ખાલી કરી થેલીમાં લઈ જતા વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. આ સમગ્ર મામલે જે વ્યક્તિને જીવિત હોવા છતાં મરણ જાહેર કર્યો છે તેમના વકીલોએ તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી તમામ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે. હું એડવોકેટ પાર્થ કંસારા, સુરતથી. હાલમાં અત્યારે બળિયાદેવ મંદિર દશાશ્વમેઘ રોડ, જેનો ટ્રસ્ટ નોંધણી નંબર A1777 છે, તેમાં હાલમાં પીટીઆર પર નોંધાયેલા અને 1985 થી ચાલી આવેલા ટ્રસ્ટી અશ્વિનભાઈ રમણભાઈ માસ્ટર કે જેઓ હાલ પણ હયાત છે, તેમ છતાં પણ આ ટ્રસ્ટના બીજા અન્ય એક ટ્રસ્ટી નવીનભાઈ રાણા દ્વારા અશ્વિનભાઈ માસ્ટર જે પીટીઆર પરના ટ્રસ્ટી છે તેમને મૃત જાહેર કરી અને એવું સોગંદનામું રજૂ કરી પોતાના પુત્ર અને પોતાના ભાઈ અને અન્ય બીજા 4 ટ્રસ્ટીઓને એ લોકોએ ટ્રસ્ટી બનાવેલા છે એવા ખોટા સોગંદનામા રજૂ કરીને જે બાબતની અમને જાણ થતા અમે સુરત ચેરિટી કમિશનને જાણ કરેલી હતી અને રિવિઝન અરજી દાખલ કરેલી હતી તારીખ 5 માર્ચ 2024ના રોજ, જે ઉપર ચેરિટી કમિશનરે આ બાબતો ધ્યાને રાખી અને તાકીદનો અમને સ્ટે આપેલો છે, એટલે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધીનો અમને સ્ટે મળેલ છે. તેમ છતાં પણ હાલ અમારી ધ્યાનમાં આવેલ છે કે ગત તારીખ 14 માર્ચ 2025ના રોજ 2024ના રોજ નવીનભાઈ રાણા દ્વારા મંદિરે આવી અને કોઈ પણ ટ્રસ્ટીઓની ગેરહાજરી કે કોઈ પણ વ્યક્તિઓની ગેરહાજરીમાં પોતાના અન્ય 2 ઇસમો જે ત્રાહિત છે, જેનું અમને નામ એડ્રેસ ઠેકાણું ખબર છે નહીં, તે વ્યક્તિઓને સાથે રાખી મંદિરની દાનપેટી ખોલી અને નાણાંની ઉચાપત કરી ગયેલ હોય, જે બાબતની અમે તે બાબતની સ્ટે માટેની જાહેરાત પણ કરી છે, તે લોકોને ઓર્ડરની કોપીઓ પણ મળેલી છે, તેમ છતાં પણ એ લોકોએ આ કાવતરું ઘડેલ છે, જે બાબતે અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપવા જઈ રહ્યા. નગરપાલિકાના સભ્યોની ટર્મ પૂર્ણ થતા વિદાય સમારંભ યોજાયો હતો. ભરૂચ નગરપાલિકાની 5 વર્ષની કાર્યકાળ પૂર્ણ થતા આજરોજ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ તથા સભ્યોનો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના પ્રમુખો, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા
પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત તમામ સભ્યોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. વિદાય સમારંભમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગરવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોએ શહેરના વિકાસ અને જનસેવા માટે વિવિધ કામો હાથ ધરી શહેરના સ્વાંગીય વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે આ અવસરે તમામ સભ્યોના કાર્યને યાદ કરી તેમને સેવાઓ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વિભૂતિબા યાદવે પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરીને કહ્યું હતું કે નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સભ્યોના સહકારથી જ છેલ્લા 2.5 વર્ષ દરમિયાન શહેરના વિકાસ માટે અનેક કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે સહકાર આપવા બદલ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની આગલી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા પ્રમુખ 2.5 વર્ષ સભ્ય તરીકે અને બાકીના 2.5 વર્ષ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો. એ પ્રમુખનો કાર્યકાળનો આજે અમારો છેલ્લો દિવસ છે અને પ્રમુખો મને બનાવવા બદલ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રદેશ અને ભરૂચના જિલ્લાના હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સવિશેષ અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અમારા ચૂંટાયેલા સભ્યશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલી નાની વયની ઉંમરે જે પ્રમુખ પદ સંભાળવાની જવાબદારી મને સોંપી અને જવાબદારી સોંપ્યા બાદ પણ મારી સાથે ખભાથી ખભા મિલાવીને સાચું માર્ગદર્શન આપીને કામ કરી અને ભરૂચ શહેરને કઈ રીતે આગળ લાવવું અને વિકાસમાં જોડાવવું એનું મને માર્ગદર્શન આપ્યું. અને આજે મને ગર્વ થાય છે કે ભરૂચમાં સર્વાંગી વિકાસમાં ઘણા બધા એવા કામો થયા છે. આઇકોનિક રોડ આપણે કલેક્ટર ઓફિસમાંથી બનાવ્યા, અનેકો સર્કલ બનાવ્યા, ટાઉન હોલનું કામ પણ ચાલુ થયું, સ્પોર્ટ કોમ્પ્લેક્સનું કામ પણ પ્રગતિ પર છે, આધુનિક ફાયર સ્ટેશન પણ પ્રગતિ પર છે અને આવનાર દિવસોમાં 5 બત્તીથી સ્ટેશન અને સ્ટેશનથી શક્તિનાથ સુધીનો પણ આઇકોનિક રોડ બનવા જઈ રહ્યો છે. 10 કરોડની આપણી સ્ક્રેપની પણ ગ્રાન્ટ આવી છે. 8 કરોડની આપણને મક્તમપુર વિસ્તારમાં આઉટબ્લોકની પણ ગ્રાન્ટ આવી છે. અનેકો વિકાસના કામ અમે નગરપાલિકાના સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા, કારોબારી ચેરમેન, દંડક, ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના મારા બધા જ અધિકારીઓને સાથે મળીને આ કામ કર્યા છે. જેથી મને અત્યારે ગર્વ પણ થાય છે કે મારા કાળ દરમિયાન ભરૂચનો સર્વાંગી વિકાસ થયો છે. હું ફરીથી મારા ભરૂચ નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ 2.5 વર્ષમાં આપ સૌએ પણ મને સારો સાથ સહકાર આપ્યો છે અને આવનાર દિવસોમાં પણ આપના આશીર્વાદ અને સહકાર મને આપતા રહો. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરના અંધાડા ગામે સોનાના પેન્ડલ સાથે ચેન સ્નેચિંગમાં ત્રિપુટી ઝડપાઈ. ગલ્લા ઉપર બેઠેલી મહિલાની ચેન સ્નેચિંગ કરી ભાગી ગયેલી ત્રિપુટીને સ્થાનિક પોલીસે તાત્કાલિક દબોચ્યા. આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ, ચેરમેનો અને વિપક્ષની કેબિનોને સીલ કરાઈ. ચીફ ઓફિસર દ્વારા નેમ પ્લેટ ઉતારી સીલ કરવામાં આવી. ભરૂચમાં મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું આયોજન કરાયું. મોટા પ્રમાણમાં મહિલાઓએ લીધો લાભ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.